એને રજૂ કરવા માટે અત્રેના માંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન પ્રકાશભાઈ પટેલને વિનંતી કરી કે આવો. નાગરિક સહકારી બેંકની 54મી વાર્ષિક સાધારણ સભામાં મંચ પર બેઠેલ મહાનુભાવશ્રી તથા ડિરેક્ટરશ્રીઓ તથા આવેલ સભાસદોનું હાર્દિક સ્વાગત કરું છું. નફો અને વહેંચણી સન 2024-25 વર્ષના અંતે બેંકનો ચોખ્ખો નફો 90,02,123 રૂપિયા અને 57 પૈસા થવા પામ્યો છે. ચાલુ વર્ષે ઇન્કમ ટેક્સ પહેલાંનો ચોખ્ખો નફો 1,17,02,123 રૂપિયા થવા પામેલ છે, જે સભાસદોએ 15% ડિવિડન્ડ આપવા માટે ભલામણ બોર્ડ ઓફ ડિરેક્ટરે કરેલ છે. જે નફાની વહેંચણી નીચે મુજબ કરવા બોર્ડ ઓફ ડિરેક્ટરે ભલામણ કરે છે, જે આપ સૌ મંજૂર આપશો તેવી અપેક્ષા. ચોખ્ખો નફો 90,02,123 રૂપિયા 57 પૈસા. આપણે એનું જે રિઝર્વ ફંડનું જે રિઝર્વ ફંડ 25% મુજબ આપણે 22,50,530 રૂપિયા આપણે નફાનું વહેંચણી કરી છે. ડિવિડન્ડમાં 15% મુજબ સૂચિત 26,15,874 રૂપિયા. સહકારી શિક્ષણ ફાળો 2.5% મુજબ 2,25,053 રૂપિયા. સબંધ લેણા ફંડ 15% મુજબ 13,50,318 રૂપિયા અને રોકાણ વળતર ફંડ 5% મુજબ 4,50,106 રૂપિયા. સરવાળો 12 સરવાળો 68,91,882 રૂપિયા અને બાકીનો નફો આપણે પાછળ વધતા 21,10,240 રૂપિયા 87 પૈસા. એમાંથી બિલ્ડિંગ ફંડ બાકીના નફામાં 40%, 8,44,096 રૂપિયા 35 પૈસા. ધર્માંતર ફંડ બાકીના નફામાં 5% લેખે 1,05,512 રૂપિયા. સહકાર બચત ફંડના બાકીના નફાના 2% મુજબ 42,204 રૂપિયા. સભાસદ લાભાર્થી ફંડ બાકીના નફાના 35%, 7,38,584 રૂપિયા 30 પૈસા. કર્મચારી ફંડ નિધિના બાકીના નફાના 3% મુજબ 63,307 રૂપિયા. સુવર્ણજયંતિ ફંડ બાકીના નફાના 10%, 2,11,024 રૂપિયા. કેળવણી ફંડ બાકીના નફાના 5%, 1,05,512 રૂપિયા. મુદત રીતિ તથા એનપીએ બેંક ઓફ ડિરેક્ટર્સ તથા કર્મચારીઓના પ્રયત્નો તથા ગ્રાહકોના સદભાવનાને કારણે 2024-25ના અંતે બેંકનું ગ્રોસ એનપીએ રૂપિયા 4,66,000 થયેલ છે, જે કુલ ધિરાણના 0.22 રહેલ છે, જ્યારે નેટ એનપીએ 0% રહેલ છે, જેની સામે બેંકે 11.13 લાખનું સક્ષમન લેણું ફંડ ઉભું કરેલ છે. ડીઆઈસીજીસીઆઈ પ્રીમિયમ આપણે બેંકે રિઝર્વ બેંક ગાઈડલાઇન મુજબ 2024-25 વર્ષમાં કાપણદારો 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ સુરક્ષા માટે દર 6 માસે ભરવાની થતી પ્રીમિયમની રકમ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનને નિયમિત ભરી આપે છે. બેંક ગ્રાહકોને 30/9/2024ના રોજ ડિપોઝિટ 3,648.36 લાખ પ્રીમિયમનું 2,58,303.89 તથા 31/3/25ના રોજ ડિપોઝિટ 3,659.71 લાખ પ્રીમિયમનું 2,59,112 રૂપિયા 42 પૈસા ભરવામાં આવે છે. ઓડિટ બેંકનું ઓડિટ 1/4/2024 થી 31/3/2025 સુધી ઓડિટર શ્રી એસ કેમ્પા ચાર્ટર્ડ એકાઉન્ટ રજિસ્ટર નંબર 12/8868 FRL 1051 અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. તેઓ બેંકની કામગીરી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરી ઓડિટ અવગત આપે છે, જે આપણા માટે ઘણી આનંદની વાત છે. બેંકો આંતરિક ઓડિટ અને બેંક દ્વારા નિયુક્ત કરેલ ઓડિટર શ્રી એમ નાગોરી એન્ડ કો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમદાવાદ દ્વારા હાથ ધરેલ જેઓ પણ બેંકની સારી કામગીરીથી પ્રભાવિત થઈને સંતોષ વ્યક્ત કરેલ છે. ધિરાણ વધારવા માટે બેંક ઓફ ડિરેક્ટરનું 3 લાખ સુધી પ્રોપર્ટી મોર્ગેજ લોન, હાઈકોર્ટથી ધિરાણ, હાઉસિંગ લોન, ડિજિટલ મોર્ગેજ કરવામાં તથા સરકારી જામીન લેવાની પ્રક્રિયામાંથી છૂટ આપવામાં આવેલ છે. આવી લોન લેનારે માત્ર જે તે ગ્રામ પંચાયતની આકારણી રજિસ્ટ્રાર બેંકનો દાખલો કરેથી આવું ધિરાણ આપવા ઠરેલ છે, જેનો લાભ લેવાયો નથી.
વધુ બેંકના કાર્યક્ષેત્રમાં આવતા વેપારી ભાઈઓ 25 લાખ સુધીનું માલ તારણ ધિરાણ આપવા માટે પણ જોગવાઈ કરેલ છે. જે વેપારી ભાઈએ આવું ધિરાણ લેવા માંગતા હોય તેમના બેંકના અધિકારીશ્રીઓ સંપર્ક કરવા વિનંતી. લોકર સેવા બેંકના ગ્રાહકો સેવા માટે બેંકમાં લોકર સેવા ઉપલબ્ધ છે. આપને કિંમતી દસ્તાવેજો તથા દર દાગીના સલામતી માટે શરૂઆતમાં 90 લોકર હતા, જે 564 લોકર સાથે શેર બીટ વડ ધરાવતા માંડલ તાલુકાની એકમાત્ર સંસ્થા છે. જૂથ લોકરનું ભાડું માત્ર 7,000, 14,000 અને 21,000 ની અનામત ડિપોઝિટથી જુદી જુદી સાઇટના લોકર સેવા પૂરી પાડવામાં આવે છે. રિઝર્વ બેંકની ગાઈડલાઇન મુજબ દરેક લોકર ધારકોએ નવેસરથી લોકર એગ્રીમેન્ટ કરાવવાના હોવાથી જે લોકર ધારકોએ નવા લોકર એગ્રીમેન્ટ કરાવ્યું નહીં હોય તેમને લોકર ઓપરેટ કરવા દેવામાં આવશે નહીં. CBS સેવા 1/5/2014થી બેંકની CBS સોફ્ટવેર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સૂચનાથી દાખલ કરેલ જે બેન્કિંગ સેવામાં ભવિષ્યમાં લાભ નીવડશે. બેંકમાં RTGS NEFTની સેવા ચાલુ છે. CTS સેવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્લિયરિંગ જગ્યાએ ચેકોને વસૂલાત માટે CTS યોજના દાખલ કરે છે. જે આપણે બેંકને શરૂઆત કરી દીધેલ હોય આપણે બેંકના ચેકો ભારતની કોઈપણ બેંકમાં સ્થાનિક ક્લિયરિંગ દ્વારા ઝડપી જમા મળશે. સ્ટેમ્પિંગ સેવા બેંકના દસ્તાવેજો માટે જરૂરી સ્ટેમ્પિંગ કરવા માટે સ્ટેમ્પિંગ લાયસન્સ મળેલ છે અને તેઓ સેવાઓ શરૂ કરેલ છે. SMS મિસ કોલ એલર્ટ સેવા બેંક દ્વારા પોતાના ગ્રાહકના ખાતામાં લેવડ દેવડની માહિતી મોબાઈલ ફોન પર મળી રહે તે હેતુથી SMS સેવા શરૂ કરેલ છે. તેનો ત્રિમાસિક ચાર્જ ₹12 છે. અને જે આ સેવાનો લાભ ન લેવા માંગતા હોય તેમને આ સેવા બંધ કરાવવા બેંકને અરજી આપી સેવા બંધ કરાવી શકે છે. બેંકના ખાતેદારો જણાવતા આનંદ થાય છે કે બેંક દ્વારા મિસ કોલ સેવા શરૂ કરવામાં આવી છે.